એટલે રાત્રે 8-9 વાગે ફ્લાઇટ પર કોલંબો ઉતર્યા, ઘરે ગયા, જમ્યા ને સુતા, સવારે 6 વાગે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસમાં પહોંચી ગયા. 21 મહિના સુધી પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક લોકલ ક્રિકેટમાં પરફોર્મન્સ પણ આપ્યું. એટલે પાછો ટેસ્ટ બોલાવ્યો. કમનસીબે પાછું શ્રીલંકા ટૂર કરતી પાછા બહાર ગયા. પહેલી ટેસ્ટ, પહેલી ઇનિંગ 0, સેકન્ડ ઇનિંગ 0. પાછા બેન્ચ કરી દેવામાં આવ્યા અને બીજા સ્ટેજમાં શ્રીલંકા પાછા મૂકી દેવામાં આવ્યા કે આને રમાડાય નહીં, આ જોખમ છે. હવે આ પણ ભયંકર અપમાન હતું. આ વખતે એમના પરિવારજનોએ કહ્યું તું વિચારી લે, ક્રિકેટ રમ એનો વાંધો નથી, પણ હોબી તરીકે રમ, રોજ સવારે 2 કલાક રમ, એમાં કઈ ના નથી, પણ આપણી ફેમિલી ઓફિસ છે, બિઝનેસ ઓફિસ છે, એમાં તું જોઈન થઈ ગયા. અને પાછા માર્ગનાથ પટ્ટુ, રાહુલ દ્રાવિડની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, ક્વોલિફાઈડ સીએ, એટલે એના ફેમિલીએ પણ ચોઈસ આપી, તારે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો તને ઓફિસ પણ ખોલી આપી, પ્રેક્ટિસ ચાલુ કર, ખાસ 8 વાગ્યાથી બેસવા માટે ઓફિસે. એમણે કહ્યું નહીં, આઈ હેવ ડિસાઇડેડ નોટ જસ્ટ ટુ પ્લે ક્રિકેટ, આઈ હેવ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. ક્રિકેટ ખાલી રમવું એમ મેં નિર્ણય નથી કર્યો, ક્રિકેટને મારી કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો છે. કેટલી પોઝિટિવિટી, કેટલી સકારાત્મકતા. 19 મહિના ફરી વખત એમને ડોમેસ્ટિક ક્રિકેટ પાછું બહુ સારું પરફોર્મન્સ આપ્યા. 19 મહિના પરફોર્મન્સ આપ્યા એટલે પાછો ટેસ્ટ બોલાવ્યો. તો બહુ યુનિક કહેવાય, ન આવે, બહુ અઘરું છે. ત્રીજી વખત ચાન્સ મળો, ત્રીજી વખત ચાન્સ મળો. આ વખતે પણ અનફોર્ચ્યુનેટલી શ્રીલંકા ટૂર કરતી હતી બહાર. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 0. હવે કેવી પરિસ્થિતિ? પાછા બેન્ચ કરી દેવામાં આવ્યા, શ્રીલંકા પાછા મૂકી દેવામાં આવ્યા. હવે તો કોલંબો એરપોર્ટ ઉપર મોઢું દેખાડવા જેવું નહોતું. પત્રકારો બધા રેડી હતા અને આપણે કહેવત છે ને, શું લીલા તોરણે પાછા ફર્યા, હીરો ગોગે થઈ ગયા, એવું થાય ને. બીજા દિવસે બધા ન્યૂઝપેપરે લખ્યું કે માર્ગનાથ પટ્ટુ ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, મોટી મેચ ના રમી શકે, બિગ સ્ટેજ પ્લેયર નથી, મોટા મંચ ઉપર નહીં રમી શકે. ત્રીજું કોકે લખ્યું કે ઇન્ટરનેશનલ પેસ એ ફેસ નથી કરી શકતા, ડોમેસ્ટિક રમી જાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલરને ફેસ નથી કરી શકતા. ખૂબ લખાણ. અને આ વખતે પરિવાર અને મિત્રો બધાએ કીધું કે આપણે કાલ સવારે 9 વાગ્યાથી ઓફિસે પહોંચી જા, આવી જા. તૈયાર જ છે, કારખાનું તૈયાર જ છે. હીરા ઘસવા માટે જગ્યા ક્યાંય ખાલી પડી છે. માર્ગનાથ પટ્ટુએ પોઝિટિવિટી રાખી. આ તો ક્લાઇમેક્સ કહેવાય, ક્લાઇમેક્સ. આવા સંજોગોમાં આટલા વિરોધની વચ્ચે, આટલી ટીકાની વચ્ચે, આટલું બધું શર્મિંદા થવું પડે, એની વચ્ચે વ્યક્તિ સકારાત્મક રહી શકે એટલે અનબિલીવેબલ. આ ચોઈસ હતી એમને ચોઈસ કઈ રાખી? સકારાત્મકતાની ચોઈસ કઈ રાખી કે ક્રિકેટને કારકિર્દી બનાવવી છે. તો એમને હજી પ્રયત્ન કર્યો તો ચાન્સ મળ્યો. ચોઇસીસ પછી બીજો શબ્દ શું છે? ચાન્સ. ચોઇસ તમારી સારી હોય તો ચાન્સ મળતા હતા. પણ આ વખતે જરા ગેપ વધી ગયો. 36 મહિના પછી પાછો ચાન્સ મળે. 3 વર્ષ પછી 3 વર્ષ સુધી ધીરજ રાખી અને પરફોર્મન્સ આપવા માંડવાનું. ડોમેસ્ટિક ક્રિકેટમાં દેખાવ ચાલુ રાખવાનો. અને 36 મહિના પછી ભગવાનની ઈચ્છા હશે કે વખતે ડોમેસ્ટિક એટલે કે બહારથી કોઈ ટીમ શ્રીલંકા આવેલી અને હોમ પીચ પર રમવાનું હતું. ચાન્સ તો કુદરત દરેકને આપે છે. એમને 50 હાફ સેન્ચુરી બનાવી અને ધેટ સ્ટાર્ટેડ અ વેરી ગુડ કરિયર. ઇટ વેન્ટ ઓન. માર્ગનાથ પટ્ટુ કે આગળ જતા એમને ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન બનાવ્યા, 16 સદીઓ બનાવી, 6 ડબલ સેન્ચુરી બનાવી અને એક સમયે શ્રીલંકાના કેપ્ટન પણ બન્યા. એટલે કાલે સવારે તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાવ, તમે રિજેક્ટ થાઓ એટલે બહાર નીકળતા વિચારવાનું માર્ગનાથ પટ્ટુ. ખ્યાલ આવ્યો?
કાલ સવારે તમે કોઈ કોલેજમાં સારી કોલેજમાં સારા કોર્સ માટે આપની ઈચ્છા હોય તમે એડમિશન લેવા કે ના મળ્યું વિચારવાનું મારવાના અટપટો આ ચોઈસ છે તો તમને ચાન્સ મળશે ફોર અ ગ્રેટ ચેન્જ શું લાવી શકે મારવાના અટપટો પોતાની કારકિર્દી ક્રિકેટમાં બનાવી શક્યા અને આજે આટલા વર્ષો પછી આટલા બધાની હાજરીમાં આપણે એમને યાદ કર્યા અને એમનામાંથી પ્રેરણા લીધી ચોઈસ રાખવી પડે એક તો that makes a very big difference પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા પછી 1974 ની સાલમાં પહેલી વખત પ્રદેશ જતા હતા નૈરોબી લેન્ડ થયા અને ત્યાં પોલિટિકલ ડિસ્ટર્બન્સ ઘણું બધું હતું રાજકીય ધમાલ થઈ એની વચ્ચે જે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ અને ત્યાંથી ઓફિશિયલ ગવર્નમેન્ટનો ઓર્ડર આવ્યો કે પ્રમુખ સ્વામી અને સંતોએ નૈરોબીની ધરતી પર ઉતરવાનું નથી એના એક પ્લેનમાં પાછું આવવાનું થયું મુંબઈ હવે કેટલું ભયંકર અપમાન થાય કારણ કે મુંબઈમાં આગલા દિવસે તો ભવ્ય વિદાય લઈને નીકળ્યા હતા આ કેવું કહેવાય ખબર તમારી ભાષામાં તમને સમજાવું કે તમે ઘોડા ઉપર ચડીને વરરાજો ગયો હોય માંડવે વરરાજો માંડવે ગયો હોય અને એમને પાછું આવવાનું થાય 2 કલાક પછી અને એમાં કદાચ કારણ કે વ્યાજબી જેવું થોડું કોઈ બરોબર છે કારણ એ બહાર આવે કે ત્યાં ટુ બી બ્રાઇડે ના પડતી ના આની જોડ ના હોય તો એવું કારણ બહાર આવે તો આ તો એક તમને દ્રષ્ટાંતથી સમજાવું છું પ્રમુખ સ્વામી મહારાજને આ ઓર્ડર થયો પોલિટિકલ ડિસ્ટર્બન્સ ત્યાં હતું એટલે પાછા આવવાનું થયું મુંબઈ પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર એક લકીર કરી સાથેના સંતો બધા સાક્ષી એમના ચહેરા ઉપર આનંદ ઓછો ના થયો વર્તે આવતી વખતે અમારે એક વડીલ સંત પૂજ્ય કોઠારી સ્વામી એમને એક ડાયરી આપી કે સ્વામી આમાં કંઈક લખી આપો ને હવે આવું અપમાન થયું ને એમાં તમને કોઈક લખી આપો ને આગળ જાઓ અત્યારે ભાષા ગુણ ના કરી મગજ ફરેલો છે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પેન લઈને હસતા હસતા લખ્યું કે આપણે પોતાની જાતને અક્ષર આત્મા માનીએ આ સમજાવવા માટે જ સુરતનું અક્ષરધામ બને છે આટલું સમજવા માટે આટલું સમજ્યા કે બધી ચોઈસીસ આવી ગઈ એમને અહીંયા મહંત સ્વામી મહારાજ સુરતમાં કર્ણાટકમાં અક્ષરધામનું નિર્માણ કરી રહ્યા છે આટલું સમજાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે એમને લખ્યું કે આપણે પોતાના અક્ષર માનીએ એટલે કે હું આત્મા છું આ શરીર નથી તો પછી માન અપમાન ક્યાં રહ્યું અને બીજે દિવસે એમને સવારમાં બધા ભેગા થઈને આવી રીતે સભા થઈ તો બધાને ખૂબ આનંદ કરાવ્યો એ વખતે ચોઈસ કોઈ પણ વ્યક્તિ પાસે શું હોય કે જ્યાંથી આપણે વિદાય લીધી છે ત્યાં તો નથી જ જવું પ્લેન ડાયવર્ટ કરો અથવા તો મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ જતા રહો નો બીજી ચોઈસ કોઈ એ વ્યક્તિ પાસે શું હોય કે ભાઈ આપણા 5 દિવસ સ્વામી બીમાર છે ને એવું જાહેર કરી દે બહાર નહીં દેખાય કારણ કે બીજો વ્યક્તિ તો મોઢું ના દેખાડી શકે એ ચોઈસ પણ પ્રમુખ સ્વામી ના રાખી ચોઈસ કઈ રાખી ભગવાનની ઈચ્છા આપણે તો કઈ ખોટું નથી કર્યું ને તો ચહેરા ઉપર લકીર ફરી નહીં પોતાનો આનંદ ઓછો ન થયો બીજા દિવસે એટલી સ્ફૂર્તિથી આનંદથી બધાની વચ્ચે જાણે કે બન્યું જ નથી એવી નોર્મલ પોઝિશનમાં નોર્મલ એટીટ્યુડમાં નોર્મલ બિહેવિયરમાં પોતે આવી શક્યા આ ચોઈસ એમને રાખી તો આ પ્રસંગ અનેક સંતો ભક્તો કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બની ગયો છેલ્લા 50 વર્ષમાં કારણ કે 1974 નો પ્રસંગ 2024 છેલ્લા 50 વર્ષમાં અનેકને પ્રેરણારૂપ મળ્યો કે નાના મોટા અપમાનના પ્રસંગે લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા કે આપણે એટલું તો મોટું અપમાન નથી થયું ને જેમ મેં તમને કહ્યું કે મારવાના અટપટને તમે યાદ કરજો એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ યાદ કરજો કે કોઈ વખત સંજોગો પરિસ્થિતિ પ્રતિકૂળ થાય ને આપણું અપમાન થાય તે વખતે વિચારવાનું કે પ્રમુખ સ્વામી મહારાજનું આટલું મોટું અપમાન થયું તો પણ સ્થિર રહ્યા એમનો આનંદ ઓછો ન થયો ચહેરા પરનું સ્મિત ના જતું રહ્યું તો મારે પણ કરમાવું નથી અને પેલા 2 શબ્દ બોલવા કયા 2 શબ્દ આ 2 શબ્દ આજે પૂરેપૂરા તમારા જીવમાંથી કાઢી લેવાના છે મારે હાય હાય અને મરી ગયા કારણ કે ચોઈસ જ નથી રાખવાની હાય હાય અને મરી ગયા ચોઈસ જ નહીં ચોઈસ હંમેશા
પરિસ્થિતિમાં તક શોધવાની, સંજોગો પરિસ્થિતિમાં સકારાત્મક રહેવાનું, એ ચોઈસ રાખવાની છે. કારણ કે એક તો 70-80 વર્ષ જીવવું અને એમાં રડતા રડતા જીવીએ તેનો જીવનનો કોઈ અર્થ જ નથી, અને બધું મળવાનું નથી. ઈચ્છીએ બધું આપણને મળતું નથી, હા કે ના? તો એ ખબર છે, હકીકત છે, પછી શું કામ ગુંજાવું? એ વખતે ચોઈસ ના રાખીએ, સકારાત્મકતાની. મનગમતી વ્યક્તિ જીવનમાં ન પણ આવે તો જતી પણ રહે, બધી શક્યતા છે કે નહીં? મનગમતો આઈફોન મળે પણ ખરો, ના મળે, મળ્યા પછી ખોઈ જાય અને ચોરાઈ જાય, શક્યતા છે કે નહીં? If there are all possibilities right in front of you, then why are you crying? Make a choice of living happily. એ ચોઈસ આપણે રાખવાની છે, તો એનો જીવનમાં આનંદ આવે. હમણાં 5 દિવસથી એક વિડિયો વાયરલ થઈ છે WhatsApp ઉપર, બહુ જ વાયરલ થઈ છે. જો તમારાથી કોઈ જોઈ હોય, એ વિડિયો છે એક વખતના ટેનિસ ગ્રેટ રોજર ફેડરરની. એ વિડિયો જેને જોઈ આંગળી ઊંચી કરો, ફેથફુલી આંગળી ઊંચી કરજો. રોજર ફેડરરની એક વિડિયો હશે 5 મિનિટની વાયરલ થઈ છે. આટલા બધા બેઠા છે, એમાંથી 10 આંગળી ઊંચી નથી. What are you doing? પાનના ગલ્લે ટાઈમ કાઢવાનો છે, નેટફ્લિક્સમાં ટાઈમ કાઢવાનો છે, બુદ્ધિને આંખે બગાડવાની છે. આવી સારી વાતો સમાજની વચ્ચે છે, તમે જાણતા નથી. પછી તમે શું આશા રાખી દેશો તમારા જીવન માટે કે મને એક બહુ જ મોટી ચોઈસ મળે, હું ચેન્જ લાવી શકું એવી? રોજર ફેડરરને હમણાં યુએસમાં એક કોલેજ, ડાર્ટમાઉથ કોલેજમાં ઓનરરી ડિગ્રી મળી ફોર હિઝ ફિલેન્થ્રોપિક વર્ક. એ 25 મિનિટની અમને જે સ્પીચ આપી છે, એ સ્પીચનો સારાંશ 5 મિનિટની આ વિડિયો બહાર પડી છે. અત્યારે WhatsApp ઉપર ખૂબ વાયરલ છે. અને કદાચ તમને ન મળી હોય WhatsApp પર, તો અત્યારે YouTube પરથી ઘરે જઈને શોધી લેજો. રોજર ફેડરર એટ ડાર્ટમાઉથ. એમાં એમને બહુ જ સરસ મુદ્દા કીધા છે. હું બહુ ડિટેલમાં તો નહીં જાઉં, પણ પહેલો મુદ્દો એમને બહુ જ સરસ લખ્યો છે. એમણે આ સ્ટુડન્ટ્સને બધાને કીધું કે મારા જીવનમાંથી પહેલો મુદ્દો મારે તમને એ કહેવો છે કે એફર્ટલેસ ઇઝ અ મિથ. કોઈ બેટ્સમેન છે, ક્રીઝમાં ઊભો ઊભો સિક્સ મારે તો આપણને લાગે કે બહુ સહેલાઈથી મારે છે, એફર્ટલેસલી મારે છે. રોજર ફેડરરે કહ્યું કે પૃથ્વી પર કોઈ વસ્તુ એફર્ટલેસ નથી. તમને આજે એમ લાગે છે કે ક્રીઝમાં ઊભો ઊભો છક્કા મારે છે, એની પાછળ એને હજારો બોલર અને હજારો બોલ સવારના પોરમાં 5-5 વાગે ઉઠીને એને ફેસ કર્યા છે. તું જ્યારે રાત્રે 2 વાગ્યા સુધી નેટફ્લિક્સ જોઈને સવારે 11 વાગે ઉઠતો તો, તારી મમ્મી 2 સામેની પાછળ મારતી હતી, પછી એ પેલા 5 વાગે જેની પ્રેક્ટિસ કરતો. એટલે તે નેટફ્લિક્સમાં જિંદગી બગાડી અને સવારે 5 વાગે ઉઠીને હજારોને પ્રેરણા આપી. અને તમારો ચહેરો જોતા મને લાગે છે રોજર ફેડરરનું નામ જ ઘણા પહેલી વાર સાંભળ્યું છે. એવું મને અત્યારે જણાય છે કે ખોટું જ રસ્તા ચાલુ કર્યું. ટેનિસમાં જે 4 મોટી ટુર્નામેન્ટ થાય છે, ઓસ્ટ્રેલિયન ઓપન એ જાન્યુઆરીમાં થાય, પછી ફ્રેન્ચ ઓપન થાય, ક્લે કોર્ટ હોય, વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ, અને પછી યુએસ ઓપન એ પણ ક્લે કોર્ટ ઉપર થાય. 4 જીત્યા હોય એવા બહુ જ જૂજ 2-5 ખેલાડીઓ છે, એમાંના રોજર ફેડરર છે. એણે કહ્યું કે જીવનમાં હંમેશા ચોઈસ, પરિશ્રમની રાહ. અત્યારે હું તમને જે કહું છું એ કદાચ તમે લાઇટલી લેશો, કારણ કે તમારામાંથી ઘણા બધાના જે જવાબદારીની સભાનતા નથી. તમારામાંથી ઘણા બધાના જે જવાબદારી શરૂ થઈ, જવાબદારી શરૂ થશે ને એટલે ચોખ્ખી દેશી ભાષામાં, સૌરાષ્ટ્રની ભાષામાં કહે છે ને કે કેટલા 20 100 થાય છે ને એ ખબર પડશે. તે દિવસે તમને આ વાતો યાદ આવશે. કે જીવનમાં હંમેશા આ ચોઈસ નંબર 3 તમને શીખવાડું છું કે પરિશ્રમની ચોઈસ રાખવી, તો તમે જીવનમાં તમને એક ચાન્સ મળે કે તમે એક મોટું પરિવર્તન લાવી શકો.
પરિશ્રમની ચોઈસ. ઈસ્ટ આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે રોજ સવારે જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ઝડપીમાં ઝડપી, એટલે ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, તો એ સાંજ પડે ખોરાક મેળવે ને જીવતો રહે, એ તો મરી જાય. અને ધીમામાં ધીમું દોડતું જે હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી જે સિંહ દોડતો એનાથી થોડુંક તો ઝડપી દોડવું પડશે, નહીં તો એ સાંજ નહીં જોવે, એ મરી જશે. પછી બહુ સરસ રીતે કન્ક્લુઝન લખ્યું છે, whether you are the lion or the deer, when the morning rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે છે. અત્યારે બીએપીએસ સંસ્થા આખી વિશ્વવ્યાપી દેખાય છે, પણ એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો પ્રચંડ પુરુષાર્થ છે. 51 વર્ષે તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી શરૂ કરી. જ્યારે લોકો રિટાયરમેન્ટ નું વિચારે ત્યારે 51 વર્ષ પછી 95 વર્ષની ઉંમર સુધી એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. એટલે દર 15મા દિવસે એક સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. જમીન સંપાદનથી માંડીને સંસ્થાનું બાંધકામ પૂરું થવું, એને ચલાવનારા મારા સ્વયંસેવકો, સમર્પિત વ્યક્તિઓ મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો અને સંસ્થાને ઉદ્ઘાટન કરીને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી ઉદ્ઘાટન સુધીનો સમારોહ એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષથી લગાતાર ચલાવ્યો. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. 51 વર્ષની ઉંમરે પછીની વાત છે, ફરવા માટે નહીં, વ્યક્તિગત જીવનમાં ઉત્કર્ષ આવે, સામાજિક જીવનમાં સેવાઓ પ્રેરવા માટે, ભારતીય સંસ્કૃતિની ગરિમા વધારવા માટે. અનબિલીવેબલ હાર્ડવર્ક, કલ્પનાતીત પુરુષાર્થ કહેવાય. લોકો પ્રભુ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય એની માટે એવા 7.5 લાખ પત્રો એમને વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે કે 45 વર્ષ સુધી રોજના 50 થી પણ વધારે પત્રોના લેખિત ઉત્તર એમણે આપ્યા. આ બધું કોન્ફરન્સથી ચાલ્યું. સાથે સાથે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. આમાંથી કોઈ પણ એક આઈટમ તમે પકડીને ચાલો ને તો એ જિંદગી પૂરી થઈ જાય. તો બધી આઈટમ એક જીવનમાં પૂરી કરી હશે, એ પુરુષાર્થની કક્ષા કઈ કહેવાય. એટલે મેક અ ચોઇસ ઓફ હાર્ડ વર્ક. અને એની માટેની આ ચોઇસ છે, હું જ્યાં સુધી 8 કલાક દિવસમાં કામ ના કરું ત્યાં સુધી મને ખાવાનો અને પીવાનો અધિકાર નથી. આ તમારે તમારી જાતને રોજ સવારે કહેવાનું. રિપીટ વિથ મી વોટ આઈ સે. હું જ્યાં સુધી રોજ 8 કલાક પુરુષાર્થ ન કરું ત્યાં સુધી મને પાણી પીવાનો અને મોઢામાં અન્નનો દાણો મૂકવાનો અધિકાર નથી. કઈ જ કામ ના હોય તો એક પુસ્તક લઈને વાંચીને 8 કલાક પુસ્તક વાંચી નાખવાનું. કદાચ એમાંથી કંટાળો આવે તો કોઈ મિત્ર પાસે જઈને સકારાત્મક સારા આઈડિયાઝની ચર્ચા કરવાની. કદાચ એમાંથી ચીજ જોઈતો તો કોઈ સમાજ સેવા સંસ્થા હોય ત્યાં જઈને કહેવાનું કે મારી પાસે 2 કલાક ફ્રી છે, તમારી પાસે કોઈ સેવા છે? કદાચ એ પણ ના થઈ શકે તો ઘરની બાજુમાં મંદિર હોય, ત્યાં શિવજીની મૂર્તિ હોય, ભગવાન રામની મૂર્તિ હોય, કોઈ પણ ઈષ્ટદેવની, ભગવાનની મૂર્તિઓની સામે બેસીને 2 કલાક માળા ફેરવાની. Engage yourself 8 hours, but don't go on Netflix. તમારી જાતને 8 કલાક તમારા જીવન ઘડતર માટે વાપરો. તમારું જીવન ઉન્નત બને એની માટે તમે 8 કલાક તમને આપો. જ્યાંથી તમારું જીવન બગડી શકે છે ત્યાંથી નહીં. હમણાં નેટફ્લિક્સે જાહેરાત આપી છે, ખબર તમને? ચેલેન્જિંગ જાહેરાત છે. એમ નેટફ્લિક્સે કહ્યું કે અમે અમારા બધા પ્રતિસ્પર્ધીઓને હરાવી દીધા છે, હવે એક જ પ્રતિસ્પર્ધી બાકી છે જેને હરાવવાનો છે, અને એ છે માણસની ઊંઘ. એને પણ અમે હરાવશું. શું તાકાતથી બોલે છે નેટફ્લિક્સે. શું જાહેરાત આપી? બધા અમારા ચેલેન્જર્સ અને પ્રતિસ્પર્ધીને અમે હરાવી દીધા, હવે એક જ પ્રતિસ્પર્ધી બાકી છે. કોણ? હ્યુમન સ્લીપ. માણસની ઊંઘ એક જ અમારો દુશ્મન છે, એને પણ અમે હરાવશું. એટલે એમને બેન્ચ કરી દેવામાં આવે, બેસાડી દેવામાં આવે.
શ્રીલંકા બીજે દિવસે પાછા મોકલી દીધા, ભાઈ આને આખી સિરીઝ ના રમાડે. તો આ તો અપમાન છે ને, જાતકો જ છે ને. ઘરે આવી કોઈ પણ વ્યક્તિ બેસી જાય ને લે કેમ આવશો, પેલા બે શબ્દ એ આવે એના મનમાં. મારવાના પટ્ટું એ પોઝિટિવિટી રાખે. રમવું તો છે જ. આજે ના રમી શક્યો કાલે રમે.